હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર આજે તમારી સાથે જે અપડેટ શેર કરી છે મેં તમને કીધું હતું એ જ મુજબ ટેન્ટેટિવલી ઘણા બધા પેરેન્ટ્સના એક સૌથી મોટો સવાલ એક અત્યારે એક ચાલે છે કે બાળકોની વર્ક પરમિટ એક્સપાયર થવા આવી રહી છે. હવે શું એમને ઇન્ડિયા પાછો બોલાવી લેવો અથવા એમની તો વર્ક પરમિટ જો પૂરી થઈ જાય તો એમને શું કરવું જોઈએ. એના માટેના જે મેં તમને કીધું હતું એ જ મુજબ કે હું તમને સરળ ભાષાની અંદર એક રિસર્ચ પૂરું પાડું તો આજના વિડીયોની અંદર બને એટલી સરળતાથી તમને મદદગાર થવાની કોશિશ અમે લોકો કરશું. હવે તો કે એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો અને આગળ વધતા પહેલાં આપણી એક બીજી ચેનલનું યુટ્યુબ હેન્ડલ ઓલરેડી ઉપર રિફ્લેક્ટ થઈ રહ્યું છે. એ ચેનલ સબસ્ક્રાઈબ કરો ને એમના બી વિડીયોઝ મેક્સિમમ લોકો સુધી શેર કરો, કારણ કે જેમ તમારા બાળકો કેનેડામાં આ બધું ફેસ કરી રહ્યા છે એમ કદાચ એ લોકોને બી ક્યાંક બીજી કન્ટ્રી મોકલેલા હશે બાળકોને જો ફેસ કરતા હશે તો મદદ આપણે પહોંચાડી શકશું. હવે નોર્મલી આપણે આગળ વધીએ કે જ્યાં આગળ સૌથી મોટો અત્યારે કેનેડામાં સવાલ છે કે વર્ક પરમિટ ઘણાની એક્સપાયર થઈ રહી છે, ઘણાનું પીઆર એપ્લાય કર્યું છે પરંતુ ખુલતું નથી. તો હવે એમને જો સ્ટેટસ પૂરું થઈ જાય તો એમણે શું કરવું જોઈએ કે જેને કારણે એ કેનેડામાં રહી શકે અથવા તો એમને કેનેડા લીવ ના કરવું પડે અને ત્યાં આગળ એમનું કેરિયર ચાલુ રાખી શકે. તો એના માટેના અમુક ટોપિકો રિસર્ચ કરેલા છે કે જે તમારી સાથે હું શેર કરું. જ્યાં આગળ સૌથી પહેલાં આપણે એક બેઝિક સરળતાથી જોઈએ કે બીજિંગ વર્ક પરમિટની જે વાત કરતો ત્યાં આગળ આપણે જોઈએ કે બીજિંગ ઓપન વર્ક પરમિટ. આના માટે તમારી પીઆર એપ્લિકેશન લાગેલી હોવી જોઈએ. એટલે તમારે જો પીઆરમાં તમે એલિજિબલ થતા હો, કોઈ બી પીએનપી છે યા પ્રોવિઝ એપ્લિકેશન્સ છે તો એમાં એપ્લિકેશન કરો તો તમે બીજિંગ વર્ક પરમિટ માટે એલિજિબલ થઈ શકો છો. બીજો એક રસ્તો હોય છે એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ ફોકસ કરો તમે લોકો. જ્યાં આગળ એટલાન્ટિક ઇમિગ્રેશનની જેવી વાત આવે એટલે ત્યાં આગળ તમારી પાસે જોબ ઓફર ફાઇન્ડ કરવાની વાત આવે કે જે એવા એમ્પ્લોયરો જે રજિસ્ટર્ડ એમ્પ્લોયરો કહી શકાય પ્રોવિન્સ દ્વારા કે જે એટલાન્ટિક ઇમિગ્રેશનની અંડરમાં આવતા હોય, આવા એમ્પ્લોયર શોધવાની કોશિશ કરો કે જેમની પાસેથી તમને જોબ ઓફર મળી શકે અથવા જોબ ઓફર થઈ શકે અને એને કારણે બી તમને એક આ બેનિફિટ મળી શકે એમ છે. પોસ્ટ સેકન્ડરી સ્ટડીઝની જો વાત કરીએ અને ફેમિલી સ્પોન્સરશિપની વાત કરીએ તો ફેમિલી સ્પોન્સરશિપ માટે તમારા જે સ્પાઉસ છે તમને ફેમિલી સ્પોન્સરશિપ કરી શકે, પરંતુ એના માટે એમણે પીઆર અથવા કેનેડાના સિટીઝનશીપ હોવું જોઈએ. હવે જો સ્ટડીઝવાળાની વાત કરીએ તો અમુક કોર્સિસ મેં જે ઓલરેડી એના વિડીયોઝ બી ચેનલ પર છે કે જ્યાં આગળથી એ કોર્સિસવાળા જે છે એમના સ્પાઉસને ઓલરેડી સ્પોન્સર કરી શકે છે ઓપન વર્ક પરમિટ માટે, તો એ હોવા જોઈએ. પરંતુ આમાં 16 મહિનાની એટલી સ્ટડી પરમિટ ચાલુ હોવી જોઈએ જે મેઇન એપ્લિકન્ટ હોય, જેમના ડિપેન્ડન્ટમાં તમે એપ્લાય કરતા હોઈએ. તો આ એક વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવા જેવી છે. ત્યારબાદ વર્ક પરમિટની જો વાત કરીએ તો તમારા સ્પાઉસની પાસે જો ડેઝિગ્નેટેડ જે બી એનઓસી કોડ છે કે જે એલિજિબલ છે સ્પાઉસ વિઝા માટે ઓપન વર્ક પરમિટ માટે સ્પાઉસને ઇન્વાઇટ કરવા માટે, એવા કોઈ વર્ક ફિલ્ડની અંદર તમારા જો સ્પાઉસને જોબ મળી હોય અને એ જો કામ કરતા હોય તો એક તમારી પાસે ઓપ્શન્સ હોય છે કે એ તમને સ્પોન્સર કરી અને ઓપન વર્ક પરમિટ માટે સ્પોન્સર કરી શકે છે. સિનારીઓમાં બી એક વસ્તુ જોવાની એ છે કે એમની પાસે એટલીસ્ટ એમની જે વર્ક પરમિટ છે 16 મહિના સુધી એટલીસ્ટ વેલિડ હોય તો એમના માટે બેનિફિશિયલ રહેશે. હવે જો કે આ બંને જે ટોપિક થયા છે આ ટોપિકમાંથી સૌથી સરળ એઝ પર અમારા ઓપિનિયન મુજબ જો હું તમને કહું તો કે આ બંને ટોપિકમાં સૌથી એક તો બીજિંગ ઓપન વર્ક પરમિટની જો આપણે વાત કરીએ તો એના ક્રાઇટેરિયાસ તમને હું કહું. એક તો તમે કેનેડામાં રિસાઇડ હોવો જોઈએ, અંડર ટેમ્પરરી રેસિડન્સ સ્ટેટસની અંડરમાં તમારું ત્યાં આગળ કેનેડામાં સ્ટેટસ હોવું જોઈએ. હોલ્ડ વેલિડ સ્ટેટસ ઇન કેનેડા એટલે કે તમારું સ્ટેટસ એકદમ પૂરું થઈ જાય એ પહેલાં તમારે એપ્લિકેશન્સ કરી દેવી જોઈએ આની અંદર. એટલે કે કેનેડાની અંદર તમારું જે સ્ટેટસ ચાલુ છે ત્યાં સુધી તમે આમાં એપ્લાય કરી શકો છો. તમે એટલીસ્ટ ઇકોનોમિક કોઈ બી જે પ્રોગ્રામ જે આની અંડરમાં એલિજિબલ થતા હોય એમાં પીઆરની એપ્લિકેશન્સ તમારી લગાવેલી હોય તો તમે આની અંદર એલિજિબલ થતા હો છો. અને જે લોકો પાસે EOR લેટર છે જે પીઆર માટેની જે એપ્લિકેશન્સ કરી છે એનો, એ લોકો આની અંદર એલિજિબલ થતા હોય છે. આની સિવાયના ઘણા બધા પોઈન્ટ્સ હોય છે કે જે આની અંદર એલિજિબલ થવા માટે તમારે ફૂલફિલ કરવાના હોતા હોય છે. એના માટેના એક ડિટેલ વિડીયો ઓલરેડી ચેનલ પર છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે તો કે એટલાન્ટિક પાયલોટ પ્રોગ્રામની અંદર એલિજિબલ થવા માટે બી હું તમને કહું કે જ્યાં આગળ તમે ન્યૂ બ્રોન્ઝવિક ફોકસ રાખી શકો છો, ન્યૂ ફાઉન્ડલેન્ડ લેબ્રાડોરને ફોકસ રાખી શકો છો, નોવા સ્કોશિયા છે અને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ છે, આવા પ્રોવિન્સોને તમે ફોકસ કરી શકો છો. આ એટલાન્ટિક ઇમિગ્રેશનની અંડરમાં કરવું હોય તો આનો એક ઓપ્શન્સ છે. આ પ્રમાણે અમે એક મદદગાર થવાની કોશિશ કરી છે કે જે મા બાપના બાળકો અત્યારે હજી કેનેડામાં છે અને કદાચ આ અનુભવ કરી રહ્યા છે કે ભાઈ એમનું એક સ્ટેટસ પૂરું થવા આવી રહ્યું છે તો હવે શું એમને કેનેડા છોડવું પડશે અથવા તો કેનેડામાં રહેવાનો એમને ભવિષ્યમાં ઓપ્શન શું મળી શકે,
એ મુજબ અમે એક મદદગાર થવાના રસ્તાઓ કોશિશ કરી છે કે અમે એક મદદગાર થઈ શકીએ. તમે જો આ વસ્તુની અંદર તમને જો સારું લાગ્યું છે, અમારી કોશિશ સારી લાગી, એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરતા રહેજો. અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.